આ આરતી છે ને તાણ કરે છે મમ્મીને કે બાબી આરતી તમે તાણ કરે મમ્મી લેજો એમ હે થોડુંક જોરથી બોલાવવા હલો પિઝા ખાવા બધા હાલો ચાલુ કરો આરતી બેન હા તો બધા ખાવા હજી એવું જ છું નહીં તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા બ્લોગની અંદર. તો અત્યારે છે ને મિત્તલનો બર્થડે છે આજે, તો એમને બહાર જમવા લીધે તો અમે લોકો જ આવી છીએ બહાર જમવા. તો આજનું જમવાનું મિત્તલના તરફથી, કેમ કે એના જ બર્થડે છે ને એટલી બર્થડે પાર્ટી આપે છે. તો હાલો આજના બ્લોગની અંદર રહેજો બધા. અમે લોકો આવી ગયા જો ખાવાનું ચાલુ કરી દીધું બધે. જેનો બર્થડે છે તો જોતા નથી આમ મિત્તલ. મિત્તલની તરફથી પાર્ટી છે આજે. હા ભાઈ બધા ચાલુ કરી દીધો છે. આપણે બે એટલું લઈ લીધું અને ગુલાબજામુન જો આજે આની પછી આ તો બધું અમે પૂરું કરવાના જ છીએ. આની પછી છે ને હવે પીઝા ને એવું બધું આવવાનું છે. અમે પીઝા ખાવાના. થોડો ઘણો તમને અવાજ આવતો હોય છે પણ થોડું ઘણું આપી લેજો. આ આરતી છે ને તાણ કરે છે મમ્મીને કે બાબી આરતી તમે તાણ કરે મમ્મી લેજો એમ હે હા મમ્મી ખાલી આઈસ્ક્રીમ ચાલુ કરી ના આપણે જે એટલું જ પૂરું થયું છે એટલે મમ્મી આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ છે. આ અડધું અડધું પૂરું થવા આવ્યું. અમારે આવી ગયા છે પીઝા અને ખાવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે બધે. થોડુંક જોરથી બોલાવવા હલો પીઝા ખાવા બધા એમ બસ કરો બાઈટ લ્યો નથી લ્યો હા હાલો ચાલુ કરો આરતી બેન. પરથી બધાનો મોબાઈલ પકડવાનો વારો મારો વારો પીઝા ખાવાનો આપણે ખાઈ લેવી ને. હા તો બધા ખાવા લાવો કેમેરા. આપણે ખાલી શૂટિંગ જ લેવાનું હોય એવી રીતે. મમ્મીએ મંચુરિયન ખાવાનું ચાલુ કર્યું. અરે પીઝાની વાત જોઈ છે. પીઝા વેટિંગમાં. હા નહીં પણ એટલી વધી હવે આરતી ને એમ તો ના ના એ ભલે પડી પછી પી લે. બીજું આવી ગયું રવા ખાવાનું ચાલુ કરી. ત્યારે હવે બીજો દિવસ થઈ ગયો છે. જો અત્યારે સિટીનો અવાજ આવતો હોય છે બપોરની, એમ કે અત્યારે બપોર થઈ ગયું છે. અને બસ કાલ રાત અમે ગયા હતા જમવા, એ બધું તમે બ્લોગની અંદર આગળ જોઈ લીધું હોય છે. તો જમીન પછી આવીને પછી હું સીધો થાકી ગયો હતો ને, તો અમે 10-11 વાગે તમે ઘરે આવ્યા હતા. તો આવીને પછી થોડા ઘણા ફોટા હતા, ફોટા મૂક્યા અને થોડું ઘણું જે મિની બ્લોગનું એડિટિંગ હતું એડિટિંગ કર્યું. અત્યારે થોડું ઘણું કોમેડી રીલ શૂટ કરતો હતો. થોડી ઘણી કોમેડી રીલ શૂટ કરીને પછી માંડ અત્યારે આપણે નવરો થયો. તમે તો આવું બ્લોગની શરૂઆત કરી નાખો. હવે કાલ રાતના એડિટિંગ થોડું ઘણું વધી ગયું હતું, કામમાં બધું પતાવીને પછી હું સૂઈ ગયો હતો. તો સીધી આપણી સવાર થઈ ગઈ. સવારે પછી સીધું કોમેડી રીલનો આપણે શૂટિંગ કરવા બેસી ગયા. તો અત્યારે બપોર થઈ ગયું. તો બસ હવે કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. ગરમી બધું નાઈને હેલો આવું છું ત્યાં જો ઉભા ઊંધો હાથ પડતો એ છે. હવે જો સમજો હજી આવ્યો જ છું નહીં. તો હજી એક રીલ શૂટ કરી તમે જોયું ને રીલ્સમાં, તો આખો ટી શર્ટ આખો લીલો એકદમ એમ. તો ભાઈ એટલી બધી ગરમી થાય છે બોલો. રીલ સરખી બનતી નથી. બનાવી પછી મેં કાઢી નાખી કેમ કે ટી શર્ટ આખું પલળી ગયું હતું. હજી હું નાઈને હજી આવ્યો જ છું, ખાલી 5 કે 10 મિનિટ થઈ છે નાઈને આવ્યો નહીં. તો આખું ટી શર્ટ પલળી ગયું ગરમીથી. હમણાં મેં કુલર ચાલુ રાખ્યું હતું તો મેં
બ્લોક ચાલુ કર્યો એટલે કુલરમાં બંધ કરી નાખ્યું. અને હમણાંથી જો અમારા વાતાવરણમાં પલટો આવી ગયો છે. કેમ કે હમણાં તડકો હતો ને ઘડીકમાં છાંયણો જો દેખાય જો વાદળ આવી ગયા છે. થોડા થોડા વાદળા થવા મળ્યા છે હવે. કેમ કે જેમ હવે ચોમાસું પાણી આવતું જાય ને એવી રીતના ગરમીનો ઉકળાટ વધતો જાય. તેવી રીતના અમારી એમ છે ગરમી એટલી બધી છે ને બાફે એટલી બધી છે એ ઉકળાટ એટલું બધું છે. એક તો અમારી ઓસરી ખુલ્લી છે ને ઓલી સાઈડ એ વધારે પછી ગરમી થાય. હવે પછી તડકો આવી ગયો તો જ્યારે ટી શર્ટ ફૂંકાય ને તે હું રીલ શૂટ કરી ત્યાં સુધી કુલરની સામે ઘડીક બે કુલર ચાલુ કરી ત્યાં સુધી ઘડીક કુલર કરી નાખ્યું ચાલુ પણ બહુ અવાજ આવે છે એટલે કુલર પાસે આવી ઘડીક આપણે બેસી જાવ કુલર મસ્ત ચાલુ રાખ્યું અને એ ઠંડી ઠંડી હવા ખાવી કુલરમાંથી.